બેટા નાડુના ચારનો ફોન કર્યો મારા ગામ જવાનું હટ આવતો નથી ચેટલે રહ્યો છે મારા થાયરું જબર મોડું હટ આવ્યો તો સારું હતું હું તો નીકળો જ અલ્યા આવો આવો ચારનો ફોન કર્યો છે ફોન તો ચાલનો કર્યો પણ સાધન મળવા પડે ને એટલે મૂકું મારે મોડું થાયરું જવાનું એટલે ચમચા કણ મારે જવું છે ગોમ અને મને શું કરવા બોલાવ્યા હતા તમે તમારે આ બધી વર રાખવાની છે તમારે આજ ચોકી કરવાની હવે આવો કશી વાંધો નહીં આ પડ્યો નહીં ઘર ને ઈંડા નીંડા હમણાં ઘઉં ને બધું છે પાછું આ તો વધુ વાંધો નહીં પણ ભજવટ ના થાય પાછો કશું ના થાય એલા આ ડાયોજી આવે એટલે પૂરું થઈ જાય હા આજ તો એમ સમજ્યું કે આ તમારા ઘરનું જ છે આજ એલા વાઘ બેઠો ને કોઈની એન્ટ્રી થાય અહીં કણ હા હા એટલે તમને તેડાયા હે હા તો આને બેહન ખાવાનું ખાવાનું હોય પડ્યું છે તમને ઘરે લઈ લેજો એમ ને હવે તો બસ કરજો આંબાના સાયા હોઈ રહી હા હુઈ રહેજો ને ધોન રાખજો પાછા હો ચિંતા કર્યા વગર ફરીને આવો તમે હાર તો હું જાતા હોટ મોડું ના થાય એ હા હો એ હા તો હોઈરું હવે હું તો અહીં મજા છે હો ભાઈ સાયડો ને બાયડો જો ને આંબાનો સાયડો મજા છે વાહ બેટા ચારે રત્કો આવ્યો છે વાઢેવો થઈ ગયો છે જબર કહેવાય એટલે તમે કોણ હો જેણોજી ચા જ્યાં જાણોજી તો જ્યાં ફરવા અહીંયા હાડું છું એમ અને ચા તમે આવો આવો તો ચમડા ખેતર ચા કણ છે તર આ ઓલા ઘઉં આયેલા રહ્યા ને અહીં ચા કણ જાજો આ મારો અહીંથી મારક છે હવે કોઈનો મારક બારક નથી અહીં નહીં અડવાનું જો મારો મારક છે હારું બેહો પાછો બોલ બોલ એટલે પણ શું હે મહેમાન પાછો બોલ આ તારો મારક ક્યાં હે કને કર્યો હે અલ્યા અરે મારક મારો જિંદગીનો ઠેઠ હોય મારક જ છે ઈ મારો હાટુ આ તાર મારક તારો અત્યારે કશું નહીં જા અલ્યા હવે આગા જો મજાક કર્યા અલ્લા ખબર ન પડતી ખબર ન પડતી આ કોણ હે તને ખબર હે હું ચા તમે ઓળખો તમે જણાજીને આટું છે એટલી ખબર હે મને અલ્લા ખાલી વઢિયારમાં પૂછ્યું વઢિયાનો વાત કરજો ઉપર ને હડકો ને કોઈ જાય આવતો નહીં જાય આયા હાય કન હેડવા એમને જવાબદારી નિભાવતી છે આ તો હાડુની જવાબદારી તાર આ ચકલું ના ફરકે તમને ખબર હજુ આ મારું બેટું બાર ગામ નું આવીને મારી જી પણ હવે મહેમાન છે મહેમાન ઉપર હાથ તો ના ઉપાડાય ને અને રી રાખવી પડશે દાઢમાં વાંથી નીકળે ને એટલે વર રાખવું જો મારા ટાળો રોજ મારું નામે કોન્યો નહીં બેટા ગમ બહુ ચેવું હે દો ને જણાજી તો રોગ જબર હે જણાજી ને હોય જ ને 2000 રૂપિયા આલ્યા હે એટલે જણોજી હોય તો સારું તો આમ મુખાવો મને રોગ બોગ લાગતા નહીં નહીં મું દુખું ના કે હારી પાડી રાખી ને પહોંચી દેહું મજૂરી આવીને બેઠા હે શું બેટો બેઠી જાય એટલે પાયો જ નહીં જણાજીએ તો ઓલો ચિયો છે અહીંયા ખેતરમાં જાવત મને જાવત ચિયો આવ્યો અહીંયા બારોબાર હવે સોચી રાખી હજુ નહીં આવ્યો ચિયો રોકો લઈ જાવ સંગા આ ડોશિયા તો આવીને ઉખડાવા આવ્યો તો શું એનું જોત એના બાનું ઉખડાવા આવ્યા નહીં એ હુકી જેલી ખારે કોણ તમે તું કોણ તું બધા તું પેલો જનો બધા એટલે મારે શું ખાડે હા રો પેલા 2000 માં રાખ્યો તો મેં ચાલો રાખે તો જાણાજી નો ક્યાં રાખેલ નથી કને કોઈને આલ્યો જ નહીં જાણાજી મને આલી ગયા 2000 માં ચારો આ તો મારે લઈ જવાનો છે એટલે મારે મજૂર આવીને બેઠા ઉખાડવા દો અલ્લાહ ઉખાડવાનું નથી કહું છું ઉખાડવા દો મારે મજૂર આવીને બેઠા ઉસને કહું ચાર માનતો નહીં આ જાણોજી મેં રાખ્યો તો રોપ ચાણાજી ને આખો એરિયા અત્યારે આ વઢિયાના વાઘનો છે એ વળી કેવો વઢિયાનો ભાગ ઈ આવો છે જેવો ઉપર કોઈ આવતો નહીં કણ પગ આયા હાય કણ મારું બેટું દોઢ ફૂટ્યું હતું પણ ભમાઈ ગયું કરશન તારી જિંદગીમાં ધૂળ પડી અને આવું શરીર લઈને ફરે શું કરવાનું દોઢ ફૂટ્યું પણ ભમાઈ ગયું પછી દોડવાનું કરવા દેવા કાંઈ કામ મને તો રસકો વાઢેવા ચેણિયાનું પાડી રાખી પણ ડોસી એક દાડો રસકો વાઢો ના મારે તો ડોસી જબર કલસ નહીં આવો પાડી તે રાખવો જ નહીં હવે આટલો ફેરો તો રાચી વરું પણ રાખું તાર મારે વાઢો જાણ થાય ને આ ચેણિયો તો ઘરે લાગતો નહીં ચેણિયો આમ તો વત તો સારો હતું તો સાબા પીતો જતો કારણ પણ ઘરે નહીં લાગતો અડધું પાડી રહી હજી તો ચેણિયો નહીં હવે ચાલશે અમે વાઢીને આવતો રહું ચેણિયાનું શું હાટું મારે અમે પાડી રાખેલું છે અમે રસકો પોટકો કરીને રાખવું આપણે તો પેલું વત તો સાબા પાવો બીજું કોઈ નહીં પોટકો હટ કરીને આવતો રહું
શેરણીઓ કહેવા રહ્યો ને યાર જ્યો તો કે મારા બેટો મને કીધા જાય નહીં રહ્યો કે હું એક જ જો એવું ગમે એ તો ગયો છે રે આ રસકાસી કરે ચા કરી વાટવા પડતી જ ખબર પડતી નહીં મને તો ડોસી એવી મળી છે ને મને તો કોઈ દાડો પાથરો ના પાડે ચાર નો તો મારે હાથે ને હાથે લાવવાની થાય હવે હું દુઃખ છે ને વેલું દુઃખ છે એ વેઠવું જ પડશે હવે કાયમનું આપણે તો જબર દુઃખ છે મારે તો ભગવાનને કે મારા હમ જોતા દુઃખ ઓછું હાલ મને થોડુંક એટલું દુઃખ આવ્યું છે મારે લાય તારે આટલું પાણી બાચી પડ્યું છે વાંધી નાખો રોવે પોટકો થઈ જાય આજ તો અઠાટ વાટીને જવું પડશે હજુ તો પાછો જઈને નોખો કરવાનો છે ડોસી આવી મળે એટલે પછી શું કરવાનું હમણાંથી વાટવા દે ધ્યાન રહ્યું તો પછી વાટો થોડુંક મોટું થાય એટલે અઠાટ પોટકો કરવું વરો આઠુને મારા બેટા એડા જબર છે હો મારા બેટા વરસ કેવું પડ્યું છે જો ને આ તો મારે મજા કરવાની છે 2 દાડા પેલું ચિયો મારો બેટો આવતો રહ્યો આ બધા એડા સમજો ને ચિયો આવ્યો રચકો વાટેરો અદા હેડ હેડ ડાયલા હેડ આગળ ચિયો ભેળાયું કોણ તો તારો બધો સેજ ચિયો 2 તો ખાઈને જાય એના વગરનો ચિયો લાગે છો અલગ છે ચિયો હે એટલે આ કાબેર જેવું છે ને ઉભા ઉભા ઓછે નહીં મેં મને બધા તું ભાઈ વાટવા કને પૂછીને બેઠો છે સારું કરી તમે આયા મને પોટકો ઉપડાવશે કોઈ ઉપડાવ્યું હતું જ નહીં મને પોટકો અમે પોટકો તો હું તને ઉપડાઈ સમાય હા બોલો શું હતું કેમ વાટવાનો રચકો પણ તમે ચો કોણ કઈ ઓળખ્યા નહીં મેં તમને તારે ઓળખવું કઈ નહીં રચકો કેમ વાટવાનો તું આ તમે પાણી રાખેલું છે વેચાતું વાઢવા ચાર રાખ્યું તું આ તો ચારે રાખેલું છે અડધું તો વાટી ગયો ને હવે અડધું રહ્યું છે હવે વાટવા બાટવાનું ઉપર ઉપર ઘરે એટલે એ મહેમાન તમે મહેમાન હોય એટલે બોલતો નહીં પાણી પૈસા આલીને રાખેલું છે શું એટલે બોલવાની વાત ના કર ઉપર ના કમળા પછી આ પોહળા બે છે પણ બધા આ ભાઈ રસ્તો જાય છે ધેણાજીનો છે હોય છે તમારો તમે હક કરો છો કે નહીં છો બાર ને ના તો બોલતો નહીં શરમ ભરવું એટલે તમારી મું ઈ આ એક દાડા પૂરતો મારું છે બધું જા ઉપર ઉપર અરે પણ ચોહી તમારું એ ધેણાજીનું છે આ તો આ ઉપર તારું ડફણું લઈને બધું ઉપર એટલે સારી રસ્કો વાટવા આવે શું પણ આમ અલ્લા જાના કમળા પડે હમણે પણ તમે બાર ના હોત બોલતા નહીં એટલે કેમ તમે આમ કરો હાવ શું બોલતા નહીં તારા શું બોલતા મહેમાન. નહીં શું કરશો પણ આ પાણી મારું વેચાતું રાખેલ છે ઉપર ભલે બેસા ઉપર મહેમાન સામે નહીં રહ્યો રાખશો નહીં અલ્લા ઉપર મારા જેવો કોઈ ખરાબ નહીં પાછો ગામમાં અલ્લા આ વધ્યાનો વાપ છે ખરાબ ની વાત કરે હું એ બરાબરનો ખરાબ છું પણ હવે મેળ નહીં આવ્યો મહેમાન પડ્યો બહાર નો અહીંથી નાખવા દે ને કારે સોડે વાળી કરે છે હવે હવે બોલાવી નહીં કોઈ સારી લીધું સારી નહીં લઈ જાઓ આયા હાય કણ લેવા રસકો ને હસકો તને આલુ મુરે બધું જ લઈ દઉં કરો એટલે મારે ગાઢોની ભેંસ ખાય છે આ મારો બેટો મને મારી જે પણ મારો ભાઈબંધ કરશે ને હેમત વાળો છે જ આ ડોહાને મારવો તો છે જ ભલે બહાર નો રહ્યો પણ મને તઈને ધોકા છોડી જાય આખા ગામમાં મારું કોઈ નામ નહીં લેતું અને આ રહ્યો મને બહાર નો આવીને ધોકા છોડી જાય એટલે શું કહેવાય પણ મારો બેટો હતો આમ 1.5 ફૂટિયો પણ હતો જબર આમ બળવાળો હતો તઈને ધોકા છોડી જાય એટલે એકલાથી તો નહીં રીતે કરથનને જ બોલાવા જવું પડશે મારે હવે કરથનને 2 થઈને પાડવાને જો ને મારી ગયો મને બાર ગામનો ઘરે જઈને આવ્યો તો કરથન કરીએ નતો ડોશી કે ક્ષેત્રમ જે આરે શિકારવાનો ઠકડ જ નહીં હોતો કોઈ દાડો ડોશી આગળ કોઈ હેડેતા ને જનતા જતો રહ્યો હરો એટલે એ ચોકન ફરે તું એટલે ક્ષેત્રમાં ગયો તારા ઘરે જઈને આયો ગોતતો તો તને માર વળી એવું શું કામ પડ્યું એટલે આ બાર ગામના આઈને તારા ભાઈને ભમાઈ ગયા કેવા ચિયા હતા તૈન ધોકા છોડ્યા તૈન તઈન ઓય બાર ગામના મહેમાન હતો ને એવો મારે ને મને આ ચેણિયાને તો રસકો વાટવા ગયો તો અહીંયા ઈ તો મને ભમાઈ ગયો હે તને હુવે એ માય કાંગલી શું કરવા જીવે આવો પહાડ જેવો થઈને તે માર ખાધી હે ની મારું તો શરીર નહીં ને ચારે પાડી દીધો હોય હું જો તો રોપ ઉખેડવા આઈએ જ હા જણિયાને તો રાખ્યો તો જ મેં વળી હા ત્યાં દેવા જ માંડ્યો પણ તારું શરીર કેવું હે ને તે માર ખાધી એની શું કહેવાય ડૂહો તો ટાઈટું માઈટું હતું પણ મેં મને ત્યારે મૂકું આપણે ના અડાય એટલે તાર મુએ ઘણો એમ નહીં બોલે શરમમાં નકે ગામમાં મારું કોઈ નામ નહીં લેતું ન બંકો થઈને ફરું એમ તો 2 દીધા હોય ને હોય મને તો તૈન દીધા તૈન તે મારું તો હું તો તને લેવાય હોય અને મારો ઉપર કેવા આવું ના ચાલે ગામમાં આઈને મારી જાય એટલે હેડો તી હેડો તમે હેડો હવે ખાલી તો આપણે બે છે પાડી જ દીવો છે એને હો મને મારે છે ને વાત જ જવા દે એટલે મને જબર માર્યો હે તાર મને ગામમાં કોઈ ના આડે ના રે ધોકા છોડી જાય એટલે શું કહેવાય એમ આ ટોપલું લઈ લો આ ટોપલું લઈ લો અહીં લઈ લે તું લઈ લે અને કૂટવો જ છે ત્યાં ઉધી કાઢીનું આ લઈને આડ્યો મોઢું ઘરે જઈ રહ્યો કેમ કરી આ બૈડા દુખે હે એટલે શું થયું તું આ જેણાજીના તા કોક એનો આઢો આવ્યો હે ને હા મને 3 ધોકા છોડી ગયો બૈડામાં હે હા આ તો કોન્યાને ભમાઈ ગયો હે. કન્યાની કૂટ્યો બરાબર નો હે? થોડોક સડાવ એટલે એ આપણી લાઈનમાં આવી જાય તઈને થઈ ઓય. જાય એ માય કાંગલી મરી જા મરી માર ખાઈને કરી જાય શરમ ના હાથી તને એટલે જેણાજીનો આઢો હતો જેણાજીની શરમડી મને એટલે આ બાર ગામનો આઈને મારી જાય ગામમાં પાડી દેવરો અડે ને મને ગમે ખબર તે પડે આપણો હગો કહેવાય આગો હોય તો શું તાર કરે? હાસુ માર કર? ખાવાની? હા કમર નહીં માર્યા હે
તો તાર તું ઢોકળી પાણી લઈને મરી જા માય કાંકલી એટલે આ મહેમાન હતા ને એટલે શરમમાં બોલ્યો નહીં મો મને બે અને દીધા પાછા પાછા. ચીવો બોલે રા હવામાં મને બે અને દીધા બે દીધી છે તે આ ફકાચા કાઢવાનો હવાનું ચા આવે છે ઈ તને મારી એટલે ફકા કાઢે. કાંઈ નહીં, ભેગા થઈને ભમાવા હેડો હેડો હેડો. હડો, તારે હડો, આ તો તારી કોણ પાડી એકલો દેવો. હતો હગો હોય તે શું લાયો એટલે આ ભગો હોય તો એના ઘરનો તાર હા. ગામમાં આઈને મારે એવું થોડું ચાલતું છે વળી એટલે એમાં કેવું હતું ખબર હે? હા હું રોપ કરવા ગયો ને ઈ હા તે જાણોજી નતા કરી હા તે ઈ રહ્યા મહેમાન આયા તે કે રોપ હોય ના ઉખડશો ને એમ કરીને દેવા માંડ્યા. અલ્યા હું અહીંયાથી માર્ગેથી હેડ્યો તો મારો અહીંયા માર્ગ નહીં હુંય. તો મને ના હેડવા આવ્યો ને આમ કરીને પકડીને ધોકે માર્યો મને અરે, કે મેં તો મારું પૈસા આલી પાડ્યું રાતે મેં રસકો વાટવા ગયો તો ને માર્યો મને રસકો નહીં લેવા દીધો આ તમારી આ પેટી પૂછી જો એના છે. ટેશન ભાજી નાખું ટેશન હજી હું તો કલરી ખરીદ્યો કાઢી નહીં. નાખું એની મું તું ખાલી તું જો ઈ જઈને તું જો હું મારું ઈ તું જો ખાલી ઓમ પાછો દોડી ના હેડતો ઉએ ના, પાછો થોડું કૂટવાનો ના. છે. એમ તો આ એ કરશે ને ના થોડે. આપણે જો એનું જડબું ના ભાજી નાખું તો મારું નામ કોણ્યો નહીં અલા, હું જો ખાલી એકી પાટે નાખલું વરો. પાડું વળો તો ખાલી જો આમ જો હવે તો એને. ત્રણ છે પાડી જ દેવાનો છે ને આપણે. ભાજી નાખું ભાજી પાડી દેવાનો તો જો ખાલી તું. ખાલી જો તું આમ તું જો. ત્રણ એક થી લાયા સમય સજ્જો વાલા બખ્તર પહેલે લેવો પડે ભાગ છોડ કરશે ને છોડ આ મારું અઢિયાર